આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, જેનો અર્થ છે કૃત્રિમ બુદ્ધિ, એ વસ્તુ કે જે મનુષ્ય જેવી વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે, પણ મનુષ્ય નથી. આ સોફ્ટવેર અને મશીનો જે શીખે છે, વિચારે છે અને નિર્ણયો લે છે. AI વિશાળ માત્રામાં ડેટા એકઠું કરે છે, પેટ્રોન્સ ઓળખે છે અને તે આધાર પર સમજદારીપૂર્વક નિર્ણય લે છે. મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ એ આનું મુખ્ય તત્વ છે. નેરો AI, જનરલ AI, સુપર ઇન્ટેલિજન્સ આ 3 પ્રકારના AI છે. AI ડોક્ટરોની સહાયથી મોટી બીમારીઓનું ઝડપથી નિદાન કરે છે. AI સહાયક રોબોટ સર્જરીમાં વધુ ચોકસાઈ લાવે છે. AI રોગોના ઇતિહાસના આધારે યોગ્ય સારવારની ભલામણ કરે છે. વિદ્યાર્થીઓ માટે પર્સનલ ગાઈડ્સ લર્નિંગ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ડાઉટ્સ દૂર કરે છે. રૂરલ એરિયામાં પણ ગુણવત્તાપૂર્વક શિક્ષણ પહોંચે છે. કસ્ટમર બિહેવિયર પ્રમાણે ઓફર્સ, ચેટબોટ્સથી ઝડપી સેવા, સ્ટોક મેનેજમેન્ટ વધુ સરળ બનાવે છે. ડ્રોન અને સેટેલાઇટ ઇમેજીસ દ્વારા પાક પર દેખરેખ, ભૂમિની ગુણવત્તા નક્કી કરવા માટે AI ની મદદ લેવામાં આવે છે. ફેક્ટરીઓમાં રિપીટેટિવ જોબ્સ માટે AI રોબોટ્સ, જેના કારણે ઝડપી અને ચોકસાઈ બંને વધે છે. AI આવવાથી ઘણા લોકોની નોકરીઓ ખતમ થઈ રહી છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને BPO જેવી જગ્યાએ. AI આપણા ડેટાને એકઠું કરે છે. જો તેને યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો હેકિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ખતરનાક બની શકે છે. ડીપફેક વિડીયો અને AI થી બનાવેલ નકલી અવાજોથી ખોટી માહિતી ફેલાવવાની શક્યતા વધી છે. જો ભવિષ્યમાં AI સ્વતંત્ર રીતે નિર્ણયો લેતો બને તો એ માનવ નિયંત્રણ બહાર જઈ શકે છે. AI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો માટે જવાબદાર કોણ હશે? નીતિ અને કાયદા હજુ સ્પષ્ટ નથી. AI અને માનવ બંને સાથે મળીને કામ કરી શકે છે જો યોગ્ય રીતથી તેનો વિકાસ થાય તો. સરકાર અને વૈશ્વિક સંસ્થાઓએ હવે AI માટે કાયદા અને નિયમો બનાવવાની જરૂર છે, જેનાથી તેનો દુરુપયોગ ટાળી શકાય. AI એ ખતરનાક છે કે ઉપયોગી એ તમે કેવી રીતે તેનો ઉપયોગ કરો છો તેના પર નિર્ભર છે. જેમ છરી રસોઈમાં ઉપયોગી છે, તેમ ગુના માટે પણ થઈ શકે છે. જ્યારે આપણે ટેકનોલોજીનો જવાબદારીથી ઉપયોગ કરીએ ત્યારે એ આપણું જીવન સરળ અને ઉત્તમ બનાવી શકે છે. AI એ ભવિષ્ય છે. તેના અનેક લાભો છે, સારવાર, શિક્ષણ, ખેતી અને વ્યવસાયમાં, પણ તે ખતરાઓ સાથે પણ આવે છે. નોકરીઓની હાનિ, પ્રાઇવેસીના પ્રશ્નો અને નિયંત્રણનો અભાવ. આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ જ નક્કી કરશે કે આપણું ભવિષ્ય વધુ તેજસ્વી બનાવશે કે નહીં.